લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ સુદ દસમ, શનિવાર, તારીખ 18/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:13. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. કૌટુંબિક બહેન બેટીઓની સેવા કરતા રહેશો તો ચોક્કસ કુટુંબની ભાવના જળવાઈ રહેશે અને તમારું જીવન પણ સરસ થશે. બેન દીકરીઓની સેવા કરવાથી આપણા વેપાર, ધંધા, બુદ્ધિ, અભ્યાસ આ બધી બાબતમાં ખૂબ સારો ફળ મળે છે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો કદાચ શક્યતાઓ ઓછી પણ 2-5% એ શક્યતાઓ દેખાય છે કે જે લોકો જીવનમાં શારીરિક રીતે પાછા પડે. આજના જન્મેલા બાળકોના શરીરમાં નસોનો પ્રોબ્લેમ આવે, મસલ્સને લગતો પ્રોબ્લેમ હંમેશા રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, આપણા જીવનમાં કોઈ જગ્યાએ જીત મેળવવી છે. જીત ક્યારે મળતી નથી, જીતને છીનવી લેવી પડે છે. એના માટેના સારા પ્રયત્ન, સારી મહેનત અને સાહસ આ જોડવા પડે છે. અને આ જોડીએ ને તો જીતને છીનવી લો. જીત ક્યારેય કોઈને મળતી નથી, છીનવી લેવી પડે, ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. જીવનમાં તાવ આવે, કોઈ પણ પ્રકારનો તાવ આવે તો શું કરવું જોઈએ? ઘણા બધા દિવસથી તાવ ઉતરતો નથી તો એક નાની સરખી શરૂઆત કરો. કઈ? થોડોક ફુદીનાનો રસ અને થોડો આદુનો રસ 2 ગ્લાસ પાણીમાં નાખો, એને ઉકાળો, ઉફાળો પી જાઓ, તાવ ઉતરી જાય, રાહત તો મળી જ જાય, પસીનો થઈ જાય અને તાવ ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ છે, ધ્યાન રાખજો. બીજો માણસ તમને ખુશ કરવા આવે ને એ ભૂલી જજો આજે. એનું કારણ કે બીજો માણસ આવીને મને ખુશ કરશે, આ મુખ્ય કારણ આપણા જીવનના દુઃખનો પાયો બની જાય. બીજાના ભરોસે આપણે બેસી રહીએ. આપણે પેલી વડવાઓની કહેવત છે કે ભરોસાની ભેંસ પાડો જણે છે ને, તો આને સમજજો. બીજાના ભરોસેની આપણી જાતને એટલી બધી મજબૂત કરો કે બીજો શું ખુશી આપે, આપણે કોઈને ખુશી ના આપીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દુશ્મનોથી સાચવીને રહેવાનું જ. કોઈ પણ સાહસ ભરેલું કામ શરૂ કરવા પહેલાં ચોક્કસ માણસોની સલાહ લેજો. આજના કામમાં જીવનસાથીની સલાહ બહુ જરૂરી રહેશે. આજે ઘણા બધા દિવસથી જે આપણી આર્થિક પરિસ્થિતિમાં આપણે આરામથી ચાલતા હતા ત્યાં થોડી સંકળાશ આવતી દેખાય. આજનો દિવસ છે ને ધીરજથી પસાર કરજો. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવું કામ કરી શકાય, પણ નવા કામમાં અડચણો આવવાની છે, એને નક્કી રાખજો. આજે તમારી આર્થિક મહત્વાકાંક્ષાઓમાં સારું પરિણામ આવતું દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં તાલમેલ સારો બેસાડી શકશો. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ પણ કામથી કરો, પણ એ કાર્યમાં વિલંબ થવાનો છે એ વાત નક્કી છે. આજે કોઈ પણ કામમાં, કોઈ પણ પ્રશ્નને લીધે, કોઈ પણ નિર્ણયને લીધે ઉતાવળા નહીં થતા. પેલી આપણી ગુજરાતી કહેવત ને કે આ તો જો તલ પાપડ થઈ રહ્યો છે,
તો એવું નહીં કરતા. આજે કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે, પણ મિત્રો આજે કોઈ નાના સત્કાર્ય કરવાનું ભૂલતા નહીં. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક અનુકૂળતા મેળવવાનો સમય. આજે તમારા આર્થિક પાસા ઉપર તમે ધ્યાન આપશો તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે સામાજિક કાર્યોમાં યશ કીર્તિ અવશ્ય મળે. આજે ગૃહસ્થ જીવનમાં સારો આનંદ મળે અને આપણા વિરોધી સામે આપણે ખૂબ સારી પ્રગતિ કરી શકીએ. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચવું પડે એવો દિવસ છે ભાઈ. કોઈક અચાનક આકસ્મિક એવી કોઈ ઘટના ઘટે જે આપણે આપણા પૈસા વાપરવા પડે. શક્ય છે બચત ખોલવી પડે. આજે ધાર્મિક કાર્ય સામાજિક કાર્યમાં થોડું ધ્યાન જોડીને રાખશો તો સાંજના છેડે માનસિક શાંતિ મળશે. કન્યા રાશિવાળાને જે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે, પણ મિત્રો આજે અંગત સંબંધોમાં ખૂબ સાવધાની રાખીને આગળ વધજો. આજે તમારી જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે અને જવાબદારીના બોજથી આજે તબિયત પર અસર આવે. ધીરજ રાખજો, મન શાંત રાખજો અને આપણે સોંપાયેલી જવાબદારીઓ યોગ્ય સમયે નિભાવવી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વેપારમાં લેતી દેતીમાં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આજે કોઈને આર્થિક બાબતોમાં વાયદો કરતાં પહેલાં ચોક્કસ આપણી પરિસ્થિતિ તપાસવી, આપણી આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરવું અને પછી આર્થિક વાયદાઓ કરવા. જો આની પર ધ્યાન નથી આપતા ને તો તમારી આર્થિક બાબતો હતાશાની ભેટ લઈને આવે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય છે. ધન આવવાનો યોગ મોટો દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં વેપારમાં પરિસ્થિતિ સુધરતી દેખાય. છૂટક વેપાર કરનારા સારો વેપાર કરી શકે ને સારી આવક વધારી શકે. આજે છે ને વૃશ્ચિક રાશિવાળા માટે આવકના સ્ત્રોત એકની જગ્યા પર 2 થવાની શક્યતા છે, તો એનો લાભ લેજો અને એની બચત કરજો. વધારાનો પૈસો આવે ને માણસ પાસે ત્યારે એને બચાવવો જોઈએ. ધનરાશિવાળા માટે આજે મિલકત અંગેનો નિર્ણય મહત્ત્વનો બને. આજે કોઈ વારસાઈ અંગેની વાતચીત થાય, કોઈ વારસો મળે, મિલકત મળે, પણ એ અંગેના નિર્ણયોમાં ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય. કોઈ નાનકડી ભૂલ આપને મળનારો મોટો લાભ નાનો કરી શકે છે. તે સિવાય કાર્યક્ષેત્રમાં ચડાવ ઉતાર જોવા મળે તો ધીરજ રાખવી ખૂબ જરૂરી. મકર રાશિવાળા ખાસ કરીને જે લોકો નોકરી કરે છે ને છૂટક નાના ધંધા કરે એ લોકો માટે આજે ઘણા મોટા અવરોધો સામે આવતા દેખાય. સાવધાની રાખજો, થોડીક ધીરજ રાખજો અને જરૂર પડે કોઈક વડીલની કોઈ જાણકારની સલાહ લઈ લેજો. ચોક્કસ આમાંથી બચાવ થશે. ઘણી વખત છે ને આપણે નુકસાનની પરિસ્થિતિમાં આવીએ ને તો નુકસાન અટકાવવાનું, નફો લેવા નહીં જવાનું. નુકસાન અટકે આપનો પ્રોફિટ. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય છે, પણ સાવધાનીની સાથે. જો આજે સાવધાની નથી રાખી તો તમારા મનનું ધારેલું પરિણામ તમે ન મેળવી શકો અને ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ. નિરાશાની ભેટ આપણા ઘરે આવે છે. તો મિત્રો ચોકસાઈ જરૂરી, મહેનત જરૂરી, સાવધાની જરૂરી. આ બધી બાબતોને જોડીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થાય. મીન રાશિવાળા માટે આજે ખૂબ મહત્ત્વનો દિવસ. સાવધાની, સાવચેતી, સમય સૂચકતા બધા જ પાસાઓને વાપરવા પડે. આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે કોઈ પણ કાર્યમાં વાદ વિવાદ ટાળજો અને આજે છે ને સમયનો સદુપયોગ કરજો. આજનો દિવસ તમારા માટે બહુ કિંમતી છે અને આજનો ગુમાવેલો સમય નુકસાન લઈને આવે, સમય પાછો આવતો નથી, એ બધાને ખબર છે. તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.